નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પવિત્ર રમજાન માસના ફરજ 30 રોજા સંપન્ન થયા બાદ 6 રોજા રાખ્યા બાદ સસાઈદની જે ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરના અનેલા વિસ્તારમાં અલ મિનાર સોસાયટી આવેલ છે। ત્યાં રહેતા અરસલાન શેખ, તેની ઉંમર 6 વર્ષ છે, અને લારેબ શેખ, તેની બહેન છે, તેની ઉંમર 7 વર્ષ છે। તેઓ દ્વારા સમગ્ર રમજાન માસના ફરજ 30 રોજા રાખ્યા બાદ એક દિવસ ખાલી બાદ, એટલે કે મુખ્ય જે ઈદ હોય રમજાન ઈદ બાદ 6 રોજા રાખવામાં આવતા હોય છે, અને ત્યારબાદ સસાઈદની ઉજવણી કરવામાં આવતી હોય છે। અને ખાસ કરીને આજે સસાઈદ જે છે તે સસાઈદ 30 રોજા રાખ્યા બાદ કરવામાં આવતી હોય છે। નાના બાળકો દ્વારા આ રોજા રાખીને એક મેસેજ જે છે તે મુસ્લિમ સમાજમાં તેઓ દ્વારા એક ઉદાહરણરૂપી જે કામ જે છે તે બાળકો દ્વારા કરવામાં આવ્યું હોય તેમ કહી શકાય। આપણે આજે દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો તેનું નામ જે છે, બાળકનું નામ છે 6 વર્ષીય અરસલાન શેખ અને 7 વર્ષીય લારેબ શેખ, કે તેઓ દ્વારા 30 રોજા રાખ્યા બાદ 6 રોજા રાખવામાં આવ્યા છે અને એક મેસેજ આપવામાં આવ્યો છે। ખાસ કરીને રમજાનનો પવિત્ર મહિનો જે છે તે ઇબાદતનો મહિનો કહેવામાં આવે છે, અને બરકતોથી ભરેલો મહિનો જે છે તે ઇસ્લામ ધર્મમાં કહેવામાં આવે છે। પવિત્ર મહિના તરીકે રમજાનના માસને માનવામાં આવે છે, અને તેમાં ખૂબ જ પુણ્ય કમાવા માટે લોકો જકાત પણ કાઢતા હોય છે। જકાત એટલે કે અમુક જે આપ કમાણી કરતા હોય તે કમાણી બાદ જે પૈસા જે હોય તેમાં જે ગરીબ વર્ગના જે લોકો હોય અને જરૂરતમંદ જે લોકો હોય તેઓને વિતરિત કરવામાં આવતા હોય છે। તે ખૂબ જ એક પુણ્યનું કામ છે તેવું ઇસ્લામ ધર્મમાં માનવામાં આવે છે। અને ખાસ કરીને રમજાન માસના જે રોજા છે તે રોજા ફરજ જે છે તે ફરજ કરવામાં આવ્યા છે, પરંતુ અમુક લોકો જે છે તે અમુક લોકો બહાનેબાજી કરીને જે પેલું કહેવાય ને કે ભાઈ રોજા ના રાખવો હોય તેના 70 બહાના હોય, ન રાખવો હોય અને રાખવો હોય ને તેનું એક પણ બહાનું ના હોય। એટલે તેવા લોકો માટે આ એક જે સંદેશો જે છે તે સંદેશો આ બાળકો દ્વારા જે છે તે આપવામાં આવ્યો છે કે જ્યારે આટલા નાના ભૂલકાઓ જ્યારે શાળામાં અભ્યાસ કરતા, શાળાનું પ્રથમ પગથિયું ચડનાર જે બાળકો જે છે તે જ્યારે રોજા રાખી શકતા હોય ત્યારે મોટા આધેડ વયના પણ 100% રાખી શકે તે પ્રકારનો સંદેશ જે છે તે તમામ લોકોને, જે રોજા ના રાખનાર જે લોકો છે ખાસ કરીને તેઓને આ બાળકો દ્વારા પાઠવવામાં આવ્યો છે। કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા।